કેમ છો તમે બધાય મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. કાનુને પણ બોલવું છે, બોલ. જય શ્રી કૃષ્ણ. કેવું જય શ્રી કૃષ્ણ કહી દીધું ને? તો હું છે ને 11 વાગે અત્યારે જય શ્રી કૃષ્ણ કરું છું, ગુડ મોર્નિંગ કરું છું. કેમ કે છે ને મમ્મી નથી, એ ગયા છે માસીને ઘરે પાછો નથી ને, એટલે તો મારે તો આ હૂતો હોય ત્યારે બધું કામ કરવું પડે. ઉઠે પછી તો કઈ કરવા ન દે. ખાલી હવે કાનુને નાસ્તો કરાવવાનો બાકી છે. મારો નાસ્તો થઈ ગયો છે ને બધું કામ આજ મેં કરી નાખ્યું છે. કા કાનો? ચાલો તો હવે જો કાનુને જો નાસ્તો કરવાનો છે. કા કાનો? હાલો હાલો નાસ્તો કરી લ્યો. હાલો એ જો વીખો આજ મળે કા બધું. ચાલો તો હું કાનુને પહેલા છે ને ખવડાવી દઉં. ચાલો તો કાનુને છે ને મેં સુવડાવી દીધો છે નાસ્તો કરી, અને નવડાવી પણ દીધો સાથે, કેમ કે એને સૂઈ જવું હતું. સવારમાં 8 વાગે જાગી ગયો હતો, આખી રાત પણ એને નીંદર હરખી નથી થઈ. એટલે મેં કીધું જો કેટલો મસ્ત અમારો રાજ્ય સૂતો છે, કેવો સરસનો લાગે છે. આમ પણ છોકરા છે ને સૂતા હોય ને તો એ બહુ મસ્ત જ લાગે બધાય માને. તો ચલો મારે છે ને રોટલી કરવાની બાકી છે. એ સૂતો છે ને તો હું જમી લઉં. હું એકલી જ છું આજ જમવામાં, કેમ કે મમ્મી છે ને માસીને ઘરે પાછળ છે ને તો ત્યાં ગયા છે, એટલે આજ તો હું એકલી જ ખાવાની છું. તો ઓલો સૂતો છે ને તો જ હું જમી લઉં, બાકી મને જમવા નહીં દે. ચલો તો ગયા હતા 9 ને અમે અચાનક આવ્યા હતા ગણપતિ દર્શન કરવા માટે, કેમ કે એના પપ્પા ફ્રી હતા તો અચાનક નક્કી થયું હતું. તો જે અમે પહોંચ્યા જ છે, તો ચાલો આજ તમને પણ ગણપતિના દર્શન કરાવી દઈએ. ઘડી શું કે હવામાં ઉડે એવું લાગે છે. મસ્ત ડેકોરેશન છે અહીંયા. જો પૃથ્વી ઉપર જો
મસ્ત ડેકોરેશન છે. ચાલો અહીંયા જોઈએ આવે ખાવા મળે છે ગણપતિ દાદા. અહીં કલર ચેન્જ થઈ ગયો જોયું. બેહું નથી બસ અહીંયા કેવું છે નથી થાય કોઈ તો એને અમે વિચાર કર્યો છે કે એને અહીંયા જ રાખવાનો છે. એ હાલીને ઘરે વહી આવશે. ના ના બધું જોઈને તો ચાલો અમે પહોંચી ગયા છે ઘરે. અને કાનું જો મસ્ત પૈકી સૂઈ ગયો છે. ગાડી ઉપર જ સૂઈ ગયો તો ભાઈ. તો ચાલો હું કરું છું વ્લોગને સ્ટોપ. મસ્ત પૈકી ગુડ નાઇટ, ટાટા, બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.